કેશ આપનું ઘણું સ્વાગત છે અને અત્યારનું જે માર્કેટ છે ખાસું થોડી નર્વસનેસ દેખાઈ રહી છે, એક કન્સોલિડેશન છે, પણ સાથે આપણે એક નવા હાઈસ પણ બનાવ્યા છે, એક મોમેન્ટમ પોઝિટિવ છે. કઈ રીતના અત્યારના તમે કામકાજ કરવાની સલાહ આપશો જે અત્યારના આપણે જે ખાસો એવો ઇન્ડિયા વિક્સ પર નજર કરીએ તો 25 જેટલોની આસપાસ આવી ગયો છે, કઈ રીતના કામ કરશો અત્યારના? જે રીતે આપણે કીધું કે માર્કેટ અત્યારના ઓલમોસ્ટ હાઈપર છે અને વિક્સ વધી રહી છે. એનું મેઇન કારણ છે કે આ ઇલેક્શન્સ આપણે ના પરિણામ હમણાં 4 તારીખે આવવાના છે અને એની પહેલા 1 તારીખે લાસ્ટ ફેઝ પત્યા પછી આપણે એક્ઝિટ પોલ્સના રિઝલ્ટ જોવા લાગશું. તો ડેફિનેટલી એક મોટા ઇવેન્ટ પહેલા થોડી ગભરાટ થાય અને જે આપણે થોડું માર્કેટમાં જોઈ રહ્યા છે, જે વિક્સમાં આપણે તરીકે જોઈ રહ્યા છે કે થોડી વોલેટિલિટી વધી ગઈ છે માર્કેટમાં. તો આ ટાઈમમાં ટિપિકલી જોવા મળ્યું છે કે જે સ્મોલ એન્ડ મિડ કેપની અંદર જે મોટું મોમેન્ટમ મળ્યું છે કે જે આગળ થોડા વીક કાઉન્ટર્સ હોય કે એવી રીતે હોય તો લોકો ફ્લાઇટ ટુ સેફટી થાય અને લાર્જ કેપ્સ અને સેફટી ઝોન્સની અંદરમાં પાર્કિંગ થઈ જાય. આપણે જોશું કે લાર્જ કેપ થોડું ઇન્ડેક્સ હજી મેન્ટેન રહ્યું અને મિડ એન્ડ સ્મોલ કેપ થોડું કરેક્શન જોઈ રહ્યા છે. તો આઈ થિંક સો કે લાર્જલી આ ટાઈપના ઇવેન્ટમાં આપણે જોઈએ કે થોડું શું લોકો કન્ઝર્વેટિવ પ્લે કરે અને ફ્લાઇટ ટુ સેફટીના હિસાબે લાર્જ કેપની અંદરમાં મૂવ થઈ જાય. તો આઈડિયલી એ જ જઈ રહ્યા છે અને પોસ્ટ એક્ઝિટ પોલ અને રિઝલ્ટ આઈ થિંક સો આપણે વિક્સ ડાઉન થઈ જશે અને પછી આપણે આગળ માટે જોઈશું. સો મીન વાઇલ તમે અત્યારના ઇન્વેસ્ટ કરી રહ્યા છો કે યુ આર જસ્ટ સિટિંગ ઓન કેશ કે કોઈ ઓપોર્ચ્યુનિટીઝ હમણાં મળી રહી છે જ્યારે જે રીતના માર્કેટ અત્યારના ઉપર નીચે થઈ રહ્યા છે, મે બી જે રિઝલ્ટનું આઉટકમ આવશે એના પરથી ડિપેન્ડ થશે કે કઈ રીતના માર્કેટ જાય છે. તો કઈ રીતના તમે અત્યારના આ સિચ્યુએશનનો કોઈ એડવાન્ટેજ લેવાની કોઈ તમે સ્પેસ જોઈ રહ્યા છો? ડેફિનેટલી જો લોંગ ટર્મ જોવા જઈએ તો માર્કેટ સારું લાગે છે અને એ હિસાબથી આપણે જો એ રીતે આપણે જોવા જઈએ તો એક ઇલેક્શન છે એ પોલિટિકલ કન્ટિન્યુ હિસાબે એક બહુ મોટો ફેક્ટર રાખે છે. પણ એના હિસાબથી મીન્સ ઇન્વેસ્ટમેન્ટ્સ આપણે જોવા જઈએ તો લોંગ ટર્મના હિસાબે જોઈને કરીએ તો આ ઇવેન્ટ્સ ઇન બિટવીન અમે એ રીતે ગણતરી કરીએ. પણ ડેફિનેટલી પોલિટિકલ કન્ટિન્યુટી એક બહુ મોટો ભાગ રાખે છે. જેવી રીતે આપણે જોયું કે છેલ્લા 2 ટર્મથી સેમ ગવર્મેન્ટ આવી રહી છે સેન્ટરમાં, તો એનાથી એક કન્ટિન્યુટી ઓફ ધ પોલિસીસ ચાલુ રહે છે. તો થર્ડ ટર્મમાં અત્યારના પ્રિલિમરી એક્સપેક્ટેશન્સ અથવા એક બે જે રિપોર્ટ્સ આવ્યા છે જે કહે છે કે પાછી મેજોરિટી આવશે વિથિન અરાઉન્ડ 310-320ની આસપાસનું જે આપણે કોઈ બ્રોકર્સના રિપોર્ટ આવ્યા છે. તો માર્કેટ એક્સપેક્ટેશન થોડું ઓછું હોઈ શકે પણ કન્ટિન્યુટી ઓફ ધ એટ ધ સેન્ટર અને પોલિસીસ કન્ટિન્યુ રહે તો એ લાંબા ગાળા માટે સારું રહી શકે. તો ઇન્વેસ્ટેડ રહેવા માટે અમે કન્ટિન્યુ રહીશું. હા, ડેફિનેટલી જે આગળ વીકનેસ હોય કે શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનિટી માટે કોઈ ટ્રાન્ઝેક્શન હોય તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જે આગળ ઇન્વેસ્ટરને કમ્ફર્ટ હોય તો ત્યાં આગળ થોડું પોઝિશન કે થોડું કન્ઝર્વેટિવ પોર્ટફોલિયોના હિસાબે અમે થોડું લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂની અંદરમાં પોઝિશન વધારે રાખીએ રેધર દેન શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનિટી આ પીરિયડમાં. સો લોંગ ટર્મ પોઝિશન ક્રિએટ કરવા માટે તમારા કમ્ફર્ટ લેવલ્સ કયા એરિયામાં છે, કયા સેક્ટર્સમાં છે? લાર્જલી આપણે જોવા જઈએ તો અર્નિંગ્સ છે જે આગળ આપણે માર્કેટ્સનું ડાયરેક્શન્સ આપી શકે છે. તો અત્યાર સુધી આપણે જોવા જોયું છે કે BFSI સેગમેન્ટ જે સૌથી મોટું સેગમેન્ટ છે ઇન્ડેક્સની અંદરમાં, ઓલમોસ્ટ 30% પ્લસ વેટેજ છે. તો એની અંદરમાં અર્નિંગ્સ સારા આવ્યા છે લાસ્ટ 2 વર્ષથી અને હજી પણ કન્ટિન્યુ કરી રહ્યા છે. એલોંગ વિથ NPA લેવલ્સ ઓલમોસ્ટ ડેકેડ લો ઉપર છે. તો એ કન્ટિન્યુ અને જ્યારે પણ ઇકોનોમી જ્યારે સારી ચાલે તો ડેફિનેટલી છે કે BFSI સેગમેન્ટ આગળ પણ કન્ટિન્યુ રહી શકે. તો આ એક સેગમેન્ટ એક દેખાય છે કે જે આગળ નંબર સારા આવી રહ્યા છે અને એક કન્ટિન્યુટી રહી શકે છે. સેકન્ડલી છે કન્ઝમ્પશન સેક્ટર. હિસ્ટોરિકલી મીન્સ છેલ્લા 2 વર્ષથી રૂરલ ઇકોનોમીમાં થોડું કન્ઝમ્પશનમાં પેઇન થઈ રહ્યું હતું કે ગ્રોથ નહોતો આવતો હાયર ઇન્ફ્લેશનના લીધે. પણ આ ક્વાર્ટરના નંબર્સમાં અમુક FMCG હેડ્સ લોકોએ એવું ઇન્ડિકેટ કર્યું છે કે રૂરલમાં થોડા અર્લી સાઇન્સ ઓફ રિવાઇવલ દેખાય છે અને જે રીતે ધારણા આવી રહી છે કે મોન્સૂન સારું રહેવાનું છે આ વર્ષ માટે અને એના હિસાબથી આપણે જોવા જઈએ તો જ્યારે ઇલેક્શન્સ યર હોય છે, મોન્સૂન સારું હોય અને લોઅર બેઝનું આપણે જોઈએ તો માઇટ બી કે રૂરલ ઇકોનોમીમાં થોડું કન્ઝમ્પશન પાછું રિકવરી આવે તો આ એક સેગમેન્ટ એક ડાર્ક હોર્સ હોઈ શકે જે રિકવરી ફ્રોમ ધ બેઝ ઇફેક્ટના હિસાબથી થોડું રિકવરી તરફ જઈ રહ્યું હોય.
અને લાસ્ટલી ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ, જ્યાં આગળ ગવર્મેન્ટની પોલિસી છે કે મેક ઇન ઇન્ડિયા પર એમ્ફેસાઇઝ થઈ રહ્યું છે, PLI સ્કીમ્સ આવી રહી છે, અને જે ઘણો મોટો આપણે ફ્રોમ એ ઇમ્પોર્ટર ટુ એક્સપોર્ટર બની રહ્યા છે. તો આ સેગમેન્ટમાં જે હિસાબનું ગવર્મેન્ટનું સપોર્ટ છે, એમ્ફેસિસ છે, એ આગળ જઈને સપોર્ટ કરી શકે છે અર્નિંગ્સને. તમે કહ્યું કે BFSI સેગમેન્ટ અને ઓફકોર્સ કન્ઝમ્પશન સેક્ટર. BFSIમાં ઇન પર્ટિક્યુલર, કારણ કે ઇટ્સ અ વાઇડ એરિયા, રાઈટ? તો તમને કયા એવા વર્ટિકલ્સ અહીંયા ગમે છે, કે આર યુ સ્ટિકિંગ અરાઉન્ડ ખાલી PSU, પ્રાઇવેટ બેન્ક્સ? કારણ કે હવે અહીંયા EMCs છે, સ્મોલ ફાઇનાન્સ બેન્ક્સ છે, NBFCs છે, ઇન્સ્યોરન્સ સેક્ટર છે. તો કયા વર્ટિકલ્સ તમને વધારે અત્યારના લ્યુક્રેટિવ લાગે છે? જો BFSIની અંદરમાં સ્પેસિફિક બેન્કિંગ ઓવરઓલ એઝ અ સેક્ટર ડેફિનેટલી એક આવશે જ, કારણ કે કોઈ પણ ઇકોનોમિક વૃદ્ધિ થાય તો એની સાથે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પણ વધી થાય. તો બેન્કિંગ ડેફિનેટલી રહેશે. એની અંદરમાં આપણે સ્મોલ ફાઇનાન્સ બેંક એક સ્પેસિફિક એક ઓપોર્ચ્યુનિટી હોઈ શકે કે RBIની હમણાં એક પોલિસી આવી છે કે એ લોકો સ્મોલ ફાઇનાન્સ બેંકથી એ લોકો યુનિવર્સલ બેન્કિંગનું લાયસન્સ મળી શકે, એનું રોડમેપ આપ્યું છે. તો જે બેંક્સ એ રોડમેપની અંદર ફિટ થતી હશે તો એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી મળશે કે એ લોકો સ્મોલ ફાઇનાન્સ બેંકથી યુનિવર્સલ બેંકમાં જશે, જેનાથી એ લોકોના ROE બેનિફિટ થઈ શકે અને લાંબા ગાળે એક ઓપોર્ચ્યુનિટી હોઈ શકે કે ઓપરેટિંગ લેવલ્સ ઉપર એ લોકોનું ઇમ્પ્રુવમેન્ટ આવી જાય. સેકન્ડ છે, તમે જે રીતે કીધું કે AMCs, ઇન્સ્યોરન્સ, કે માર્કેટની સાથે એ લોકોનું પાર્ટિસિપેશન છે, પણ એ લોકો લાર્જલી લાગે છે કે માર્કેટ પરફોર્મર હોય કે એની આસપાસ જ હોય છે. એક એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ છે NBFCની અંદરમાં, જે આગળ ગવર્મેન્ટનું સારું પ્રોત્સાહન આપી રહ્યા છે, અને ત્યાં આગળ લાગે છે કે ત્યાં આગળ નવી પોલિસી પણ આવી શકે કે એની અંદરમાં એફોર્ડેબલ હાઉસિંગ માટે ગવર્મેન્ટ હજી પણ પ્રોત્સાહન આપે અને એક સેગમેન્ટ એક મોટું થઈ શકે ત્યાં આગળ. એબ્સોલ્યુટલી. તો એક અફોર્ડેબલ હાઉસિંગ ફિનાન્સ કંપની, અહીંયા ઘણું બધું તમને એક ચોઇસ મળી શકે છે. તમે કહ્યું કે કન્ઝમ્પશન સેક્ટર. હવે આપણે જોયું છે કે ઓફકોર્સ જે રૂરલમાં હવે આપણે પિકઅપ આવતા જોઈ રહ્યા છે. મોન્સૂન જો સારું જે રીતના પ્રિડિક્ટ થઈ રહ્યું છે, આપણે આગળ જતાં અહીંયા પિકઅપ વધારે જોઈશું. કઈ રીતના, અને બીજી બાજુ છે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ, જેમાં આપણે ઓલવેઝ વધારો જોયો છે, એટલીસ્ટ અર્બન એરિયાઝમાં. કઈ રીતના તમે જોશો, કઈ રીતના તમે અહીંયા તમારા આ સેક્ટરમાં ફંડ ડિવાઈડ કરશો ઇન્વેસ્ટમેન્ટ માટે, ને અહીંયા તમને વધારે કયા સેક્ટર્સ, વર્ટિકલ્સ ગમશે? ડેફિનેટલી જો કન્ઝમ્પશનમાં જોવા જઈએ તો અર્બન કન્ઝમ્પશનની થીમ હજી ચાલુ જ હતી અને આપણે જોયું છે કે ત્યાં આગળ સારો વધારો આવ્યો છે. પણ જ્યારે રૂરલ કન્ઝમ્પશન ચાલુ થાય તો ડેફિનેટલી છે કે બેઝિક FMCG કંપનીઝને ત્યાં આગળ એક સારું કામ થઈ શકે. સેકન્ડલી એગ્રી ઓટોમોબાઈલ સેગમેન્ટમાં એગ્રી બેઝડ જે કન્ઝમ્પશન હોય, જે લાસ્ટ 2 વર્ષથી આપણે જોયું છે કે ટ્રેક્ટર સેલ્સ અને ટુ વ્હીલર સેલ્સની અંદર રિલેટિવલી ઓછું, મીન્સ ગ્રોથ સ્લોડાઉન આવ્યું છે. તો ત્યાં આગળ જ્યારે પણ આ મોમેન્ટમ આવે રૂરલ કન્ઝમ્પશન મૂવ, તો ત્યાં આગળ એક કન્ઝમ્પશન એક પાછું આવી શકે એની અંદરમાં. તો મોર ઓફ એન હું રૂરલ કન્ઝમ્પશન ઉપર થોડું વધારે એમ્ફેસાઇઝ કરીશ, અને એના રિલેટેડ એન્સિલરીઝની અંદરમાં ત્યાં આગળ એક્સપોઝર જોઈશ ત્યાં આગળ. બિસાઇડ્સ ધીસ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બીજા અપકમિંગ સેક્ટર્સ છે, જે એક આપણું ફ્યુચર બની શકે છે. ઓફકોર્સ એક તો છે જે આપણી ડિજિટલ કનેક્ટિવિટી છે, બીજું છે પાવર સેક્ટર છે, જ્યાં ઘણું એક રેવોલ્યુશન ચાલી રહ્યું છે. ઓટો સેક્ટર છે, જ્યાં આ રેવોલ્યુશન ઓટો સેક્ટરમાં બી કામ આવશે, અને ઘણા બધા સેક્ટર્સમાં કામ આવશે. કોઈ એવા તમને એરિયાઝ તમે આઈડેન્ટિફાઈ કર્યા છે કે જે લોંગ રન માટે એક સારું તમને અપ્રિસિએશન આપી શકે છે, ને અત્યારના શું એ કરેક્ટ સમય છે એવા એરિયાઝમાં નિવેશ કરવા માટે? તો એવા કયા એરિયાઝ હશે? અપકમિંગ સેક્ટર કે જે નવા સેક્ટર જે થઈ રહ્યા છે, તો આપણે એની અંદરમાં જોઈએ કે ઓટોઝની અંદર આપણે જે રીતે વાત કરીએ તો EV એઝ અ સેક્ટર છે, જેની અંદરમાં હજી ગ્રોથ આવી રહ્યો છે, અને હજી ઇમર્જિંગ સેક્ટર થઈ રહ્યું છે, ને એક્સેપ્ટન્સ વધી રહી છે. તો જે પણ કંપનીઝ EV સેક્ટરની અંદરમાં કામ કરી રહી હશે, તો એ લોકો માટે હજી પણ સ્કોપ વધી રહ્યો છે, અને ત્યાં આગળ એ લોકો બેનિફિટ કરી શકશે. એના સિવાય બીજું જે છે કે સૂર્ય ઉર્જા ઓર સોલાર એનર્જી એઝ અ સેક્ટર એઝ સચ,
જે હજી બહુ લિમિટેડ કંપનીઝ છે ત્યાં આગળ લિસ્ટેડમાં, પણ ગવર્મેન્ટનું જે ફોકસ છે કે સોલાર એનર્જી અને સેકન્ડલી રિન્યુએબલ એનર્જીઝની ઉપર જે ફોકસ છે, તો આ સેક્ટર ઉપર મારા ખ્યાલથી પોલિસી કન્ટિન્યુટી અને ગવર્મેન્ટ બેનિફિટ્સ કન્ટિન્યુ રહેશે અને ત્યાં આગળ રહી શકે. નો ડાઉટ ઘણી બધી વસ્તુ મોંઘી થઈ ચૂકી હોય તેની અંદર ગ્રોથ જોઈને એની અંદર ધ્યાન રાખવું પડે આપણે એની અંદરમાં. અને લાસ્ટલી છે કે ન્યૂ એજ ટેકનોલોજીસની અંદરમાં આઈ થિંક નવા કંપનીઝ જે લિસ્ટેડ થયા ઇનિશિયલી આપણે જોયું કે એમાં ઘણું કરેક્શન આવ્યું, પણ લિસ્ટેડ થયા પછી આપણે જોયું છે કે બધી પ્રોફિટેબિલિટી પર ફોકસ જે આવી ગયો છે આ બધી કંપનીઝમાં અને લોંગ ટર્મમાં જે એક્સેપ્ટેબિલિટી થઈ છે, તો ત્યાં આગળ જે કંપનીઝ પ્રોફિટેબિલિટી અને ગ્રોથને ધ્યાન રાખીને કામ કરશે તો ત્યાં આગળ એક લાંબા ગાળે નવી કંપનીઝ દેખાશે ત્યાં આગળ. જી, સાથે જે બીજો એક અપકમિંગ એરિયા અને જેને અપકમિંગ તો નહીં પણ જેને સારું એવું પરફોર્મન્સ દેખાડ્યું છે અને એ જે ડિફેન્સિવ એરિયા ગણાતો હોય છે એ છે ડિફેન્સ સેક્ટર નંબર 1 અને ફાર્મા જે રીતના ઉપર આવી રહ્યું છે. આ બે સેક્ટર્સ તમને અત્યારના ગમે છે? વેલ્યુએશન વાઇઝ તમને કેવા લાગે ને અહીંયા તમે ક્યાં નિવેશ કરશો? ડિફેન્સ એઝ અ સેક્ટર આઈ થિંક સો ઘણો અપકમિંગ સેક્ટર છે, પણ એની અંદર આપણે રનઅપ જોઈએ કે એની અંદર છે કે કન્ટિન્યુટી ઓફ ધ પોલિસી અને ગવર્મેન્ટ એલોકેશન દર વર્ષે કેટલું ડિફેન્સ પર એલોકેશન કરી રહ્યું છે એના પર આધારિત રહેશે. પણ નો ડાઉટ એઝ અ સાઇઝ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી જોવા જઈએ તો અહીંયા આગળ આપણે ડિફેન્સમાં જે રીતનું ઇમ્પોર્ટ કરીએ છીએ એની સામે મેક ઇન ઇન્ડિયા પર જે એમ્ફેસાઇઝ કરીને આપણે જે પ્રોત્સાહન આપી રહ્યા છે ડેફિનેટલી બહુ મોટી થઈ શકે એની અંદરમાં. નો ડાઉટ એક રનઅપ સારો એવો આવી ગયો છે આ સેક્ટરની અંદરમાં, પણ જો ગવર્મેન્ટનું એલોકેશન ડિફેન્સની અંદરમાં જો કન્ટિન્યુ રહેશે અને ઓર્ડર્સ કન્ટિન્યુ રહેશે તો આ એક હજી પણ એક આવતા નેક્સ્ટ ડેકેડલ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકાય. ફાર્માની અંદરમાં અમે જોઈએ છીએ કે વધારે ડોમેસ્ટિક ફાર્માની અંદર જોઉં છું રેધર દેન ધ એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી, કારણ કે યુએસ એફડીએના ક્યારે રિસ્ટ્રિક્શન્સ આવી જાય છે અને પ્રાઇસ ક્રશિસ ને એ બધું થઈ જાય છે તો એક અનસર્ટેનિટી રહી જાય છે. તો એટલા માટે અમે વધારે ફોકસ કરીએ છીએ કે જે કંપનીઝ ડોમેસ્ટિક ફાર્માસની અંદરમાં જોઈએ છે જે લોકો સારા બ્રાન્ડ ઇન્ડિયન માર્કેટ્સની અંદરમાં પેનિટ્રેશન વધારે છે ને ઇટસેલ્ફ મોટી ઓપોર્ચ્યુનિટી છે. તો એની અંદરમાં જે કંપનીઝ ફોકસ કરતી હોય તો એ એક વધારે સારી હોઈ શકે. અને સેકન્ડલી જે ફાર્મા સેક્ટરની અંદરમાં આપણે જોવા જઈએ તો મેડિકલ ફેસિલિટીઝ ઇન ધ સેન્સ કે હોસ્પિટલ્સ છે, પછી ડાયગ્નોસ્ટિક સેન્ટર છે, તો એ સેગમેન્ટ ઇન્ડિયા આપણે હજી ઘણા પાછળ છે ઇન ટર્મ્સ ઓફ ધ એક્સેપ્ટેબિલિટી ઓર અડેપ્ટેબિલિટીના હિસાબથી. તો ત્યાં આગળ હજી પણ ઘણો મોટા સ્કોપની ઓપોર્ચ્યુનિટી છે અને ગ્રોથ કન્ટિન્યુ રહી શકે છે. ભારત આપણે જાણીએ છીએ કે એક સર્વિસ પ્રોવાઈડર કન્ટ્રી છે અને સર્વિસ સેગમેન્ટ એક છે. હવે આપણે મેન્યુફેક્ચરિંગ હબ પણ બનવા જઈ રહ્યા છીએ અને અહીંયા ઘણું બધું કામ ચાલી રહ્યું છે. વીઝ જે આપણી ડોમેસ્ટિક ડિમાન્ડ છે એને આપણે જોઈ રહ્યા છીએ, બંને સર્વિસ હોય કે મેન્યુફેક્ચરિંગ હોય ત્યાં ડિમાન્ડ સારી એવી છે. ઓફકોર્સ એક્સપોર્ટ માર્કેટનું હમણાં વાત કરીએ તો થોડું આપણે ઉપર નીચે જોઈ રહ્યા છે. કઈ રીતના તમે ફોકસ કરી રહ્યા છો? કયા એરિયા તમને લાગે છે કે પહેલાં આપણે વધારે એમાં પિકઅપ જોવા મળશે અને શું તમે ડોમેસ્ટિકલી ફોકસ્ડ કંપનીઝ પર નજર રાખશો કે તમે ગ્લોબલ સિનારીઓ જોઈને પણ અહીંયા નજર રાખશો ને એમાં કયા વર્ટિકલ્સ તમને ગમે? ડેફિનેટલી ડોમેસ્ટિક અને એક્સપોર્ટ બે ઓપોર્ચ્યુનિટી બે જોવી જોઈએ, પણ મને લાગે છે કે વિધિન ઇન્ડિયા ઓર ડોમેસ્ટિકલી ઓપોર્ચ્યુનિટી ઘણી મોટી છે અને આપણે જેવી રીતે જીડીપી ગ્રોથ થતી જશે તો એક્સપેક્ટેશન અને ડિમાન્ડ ઓટોમેટિક વધતી જશે. આપણે જોશું કે આપણી ગવર્મેન્ટની પીએલઆઈ પોલિસી છે તો સૌથી પહેલો ફોકસ એરિયા એ છે કે તમે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનને જે પ્રોત્સાહન આપી રહ્યા છે, એટલે સૌથી પહેલા છે કે આપણે ઇમ્પોર્ટ બંધ કરો અને પહેલા ડોમેસ્ટિક ડિમાન્ડ પૂરી થાય એના પછી આપણે એક્સપોર્ટ ઉપર એના પર ફોકસ કરશું એ ફેસિલિટીઝને એ રીતે. સો મારા હિસાબે લાગે છે કે ડોમેસ્ટિક ડિમાન્ડ ઇટસેલ્ફ ઘણી મોટી છે. હા, અમુક સેગમેન્ટ હોઈ શકે જે રીતે સોફ્ટવેર છે ને ત્યાં છે જ્યાં અમે પ્રિડોમિનેટલી એક્સપોર્ટ ઓરિએન્ટેડ હોઈએ છીએ સર્વિસીસ એક્સપોર્ટના હિસાબથી, તો ત્યાં આગળ ગ્લોબલ માર્કેટ જોઈ શકાય. પણ મારા હિસાબે લાગે છે કે ગવર્મેન્ટનો ફોકસ છે કે પહેલા આત્મનિર્ભર થઈએ એના પછી આપણે બીજા એક્સપોર્ટ્સનું જોઈએ. તો જ્યાં એમ્ફેસાઇઝ થઈ રહ્યો છે તો વધારે જોઈશ કે હું મેક ઇન ઇન્ડિયા અને ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ્સ જે સેગમેન્ટ થઈ રહ્યા છે એ સેગમેન્ટ ઉપર વધારે ધ્યાન રાખવા જોઈએ. જી,
તો ઓફકોર્સ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે ડોમેસ્ટિકલી ફોકસ કંપનીઝ પર આપણે વધારે અત્યારના નજર રાખી શકીએ છીએ કારણ કે અહીંયા ડિમાન્ડ પર સે પણ આપણે એક સારી એવી સિચ્યુએશન વિધિન ધ કન્ટ્રી આપણે જોઈ રહ્યા છે પણ ઓન દેટ નોટ રિકેશભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ.